ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર જોવા મળી છે। પક્ષી અભયારણ્યની દિવાલના ફરતે આવેલી ગંદકી અંગેનો અહેવાલ પ્રસારિત થતાં જ સફાળે જાગેલા તંત્રએ કામગીરી શરૂ કરી છે, જેને લઈને સ્થાનિકો ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। ગુજરાત ન્યૂઝ પોરબંદરની નિષ્પક્ષ અને નિડર ટીમ પ્રજાની સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા સતત પ્રયાસ કરી પ્રજાનો અવાજ તંત્ર સુધી પહોંચાડવામાં હંમેશા અગ્રેસર રહે છે। ત્યારે તાજેતરમાં જ પોરબંદરના પક્ષી અભયારણ્યની દિવાલ પાસે જ ગંદકીના ગંજ ખડકાઈ ગયા અને ઝાડી ઝાખરા અને પથ્થરો ખડકાઈ જતા સ્થાનિકોને પડતી મુશ્કેલી અંગે વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો। સ્થાનિકોની માંગ હતી કે આ ઝાડી ઝાખરા દૂર કરવામાં આવે અને યોગ્ય સફાઈ કરવામાં આવે। ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક પક્ષી અભયારણ્યની દિવાલ ફરતે ગંદકીના જે ગંજ હતા તે દૂર કરવા કામગીરીની શરૂઆત કરી દીધી છે। ત્યારે સ્થાનિકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ ડિમ્પલ જોશી। આપણે 3 દિવસ પહેલાં જીટીપીએલમાં આપેલ હતું, જે આ પક્ષી અભયારણ્યની પાછળનો ભાગ છે તેની સાફ સફાઈ માટે આપેલું હતું। નગરપાલિકા પાસે માંગ કરી હતી તો એ લોકો આવે છે અને સાફ સફાઈ કરે છે, તે બદલ ખૂબ ખૂબ આભાર। પણ એવું કેવું છે કે અઠવાડિયું માટે તો એ આવશે ત્યારે આ બધું સાફ સફાઈ થશે। આ ઝાડી ઝાકડા છે જેને પથરા પણ છે, કચરા પેટી જૂની હતી એ લઈ ગયા છે, પાછી બીજી નવી મૂકેલી નથી। તમારે એવી માંગ છે કે 2 કચરા પેટી મૂકે, એક સૂકો કચરો અને એક ભીનો કચરો બંને માટે। તો એવું છે કહેવાનું કે જો 2 કચરા પેટી મૂકે પણ એની સાફ સફાઈ પાછી રેગ્યુલર આવે લેવા માટે તો એ મૂકે, જેથી કરીને ખરાબ ન થાય। અને આ 1 વીક પછી કામ પતી ગયા પછી અમારા આખા એરિયાની માંગ છે કે ખાસ કરી અને અહીંથી બધા નીકળ આવર જવર સરસ રીતે કરી દે તો નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર રહેશે। જોકે આ વિસ્તારમાં આવેલ લાંબી દિવાલ ફરતી ગંદકી હોવાથી 1 અઠવાડિયા સુધી સફાઈ કર્યા બાદ આ વિસ્તાર ચોખ્ખો થશે। હાલ જેસીબી મશીન વડે ઝાડી ઝાખરા દૂર કરવામાં આવી રહ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।